મારું નામ છે નડિયાદી જેમિસ। આજે હું તમને મારા પિતા વિશે જણાવીશ। મારા પિતાનું નામ છે પરેશભાઈ। તેઓ 8 ભણેલા છે। તેઓ ગાડી ચલાવે છે। મારા પિતા મને જે વસ્તુ હું માગું છું તે લાવી દે છે। મારા પિતા કોઈ પણ વસ્તુની કાંઈ આમ ખામી નથી રહેવા દેતા। મારા પિતા 7 ભણેલા છે। 7 ધોરણ સુધી ભણેલા છે। મારા પિતા હું જે કરીશ, આગળ વધીશ, ભણી ગણીશ ને નોકરી મેળવીશ, તેથી પિતા ખુશ થશે। અસ્તુ। મારું નામ ભુવાઈશા છે। આજે હું તમને પિતા વિશે કહીશ। મારા પિતાનું નામ કનુભાઈ છે। મારા પિતા ગાડી ચલાવે છે। મારા પિતા 7 ભણેલા છે। મને મારા પિતા ખૂબ જ ગમે છે, કારણ કે તે મારી હર વિશ પૂરી કરે છે। મારા પિતા મારે ભણવામાં ખૂબ જ મદદ કરે છે। મારા પપ્પા મારા માટે હીરો છે। અસ્તુ। પપ્પાને રાજી કરવા, ખુશ કરવા માટે, સપનું પૂરું કરવા માટે તમે શું કરશો? હું ભણી ગણીને આગળ વધીશ ને મારા પિતાનું નામ રોશન કરીશ। નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને મારા પિતાજી વિશે જણાવીશ। મારા પિતાજીનું નામ ભરતભાઈ છે। મારા પિતાજી 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। મારા પિતાજી દરજી કામ કરે છે। મારા પિતાજીને સારા ચિત્રો દોરતા આવડે છે। મારા પિતાજી મને ભણાવીને સારી નોકરી લેવડાવવા ઈચ્છે છે। મારા પિતાજીને હું ખુશ કરવા, હું ભણી ગણીને હોશિયાર બનીને પ્રગતિ કરીને હું સારી નોકરી મેળવીશ, તેથી મારા પિતાજી ખુશ થશે। મારા પિતાજી મારા માટે હીરો છે। મારા પિતાજી મને ખૂબ જ સાચવે છે અને મારે જે કાંઈ વસ્તુ જોતી હોય તે મને લાવી આપે છે। જેમ કે આપણે જે વસ્તુ જોતી હોય તે મને લાવી આપે છે, એટલા માટે મને મારા પપ્પા ગમે છે। અસ્તુ। મારું નામ મંડલી નિધિ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે મારા પપ્પા વિશે થોડું જણાવીશ। મારા પપ્પાનું નામ અરવિંદભાઈ છે। એ ધોરણ 7 ભણેલા છે। તેમને અંગ્રેજી પણ આવડે છે। તે મને અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહેનત કરાવે છે। મને મારા પપ્પા ગમે છે, કેમ કે તે મારી હર વિશ પૂરી કરે છે અને મને લેસનમાં મદદ કરે છે। હું તેમને એ સંદેશ આપીશ કે હું ભણી ગણીને મોટી થઈને સારી નાગરિક બનીશ અને મારા પપ્પાનું નામ રોશન કરીશ। નામ છે ખાચર મહિપાલ। આજે હું તમને મારા પિતા વિશે કહીશ। મારા પિતાનું નામ કિશોરભાઈ છે। મારા પપ્પાએ એસટી બસની પરીક્ષા આપેલ છે અને તેમાં પાસ થયેલ છે અને થોડાક દીમાં તેમને નોકરી પણ લાગવાની છે। મારા પપ્પાને સારા ચિત્ર દોરતા પણ આવડે છે અને સારા અક્ષર કાઢતા પણ આવડે છે। તેમણે ઇંગ્લિશ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં કોલેજ કરેલું હતું। મારા પિતા પાસે વાડી પણ છે અને તે ખેતી પણ કરવા ઈચ્છે છે। મને મારા પપ્પા એટલા માટે ગમે જે જ્યારે મારા પપ્પા વઢે ત્યારે તો હું એમને મનમાં ગાળું નથી દેતો। હું એમ માનું છું કે મારા પિતા છે એ તો મને ન વઢે તો કોણ વઢે, એટલે એમ માનીને હું એમનું વઢવાનું રહ્યું એ જોક્સ જેમ સાંભળી લઉં છું અને મને મજા આવે છે જ્યારે તે મને વઢતા હોય ત્યારે। અસ્તુ। મારા પિતા મને ભણવા અને વાંચવામાં ખૂબ મદદ કરે છે અને મારા પિતા મને જે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્ન ન આવડતા તેમાં પણ મદદ કરે છે। મારા પપ્પાને હું એ સંદેશો આપીશ કે જે મારા પપ્પા મને એન્જિનિયર બનાવવા માંગે છે, તો હું એમનું સપનું પૂરું કરીશ અને મારા માતા પિતાનું નામ રોશન કરીશ। અસ્તુ। કિરણ છે। આજે હું તમને પિતા વિશે થોડુંક જણાવીશ। મારા પપ્પાનું નામ કમલેશભાઈ છે। મારા પપ્પા 10 ધોરણ ભણ્યા છે। મારા પપ્પાને અંગ્રેજી આવડે છે। મારા પપ્પા મને ભણવામાં મદદ કરે છે। મારા પપ્પા ઇકોની લેવેચ કરે છે। મારા પપ્પા મને ખૂબ જ ગમે છે, કારણ કે મારી બધી ઈચ્છા પૂરી કરે છે। પછી પપ્પાને સંદેશો શું આપશો? હું ભણી ગણીને આગળ વધીશ અને મારા પપ્પાનું નામ રોશન। મારું નામ છે સાટી હાર્દિક। આજે હું તમને પિતા વિશે થોડું કહીશ। મારા પિતાનું નામ વેલાભાઈ છે। મારા પિતા એક પણ ધોરણ ભણેલા નથી। તેઓ કામ મજૂરી કરે છે। તેઓ
20 લીટરની બોટલો ઘરે કોઈના ઘરે અથવા તો કોઈ મકાનનું કામ ચાલતું હોય ત્યાં પહોંચાડે છે અને બિસ્લેરીની બોટલ પણ બીજા ગામે પહોંચાડે છે. મને મારા પપ્પા બહુ ગમે છે કારણ કે તે આખા ઘરનું ધ્યાન રાખે છે અને મારે કોઈ વસ્તુ જોતી હોય તો તેમાં તે ના નથી પાડતા અને મને હેલ્પ કરે છે. હું મારા પપ્પાને એ સંદેશો આપીશ કે હું ભણી ગણીને હોશિયાર બનીશ ને સારી નોકરી મેળવીશ અને પપ્પાનું નામ રોશન કરીશ. અસ્તુ. મારું નામ છે સોલંકી અસ્મિતા. આજે હું તમને મારા પિતા વિશે થોડુંક જણાવીશ. મારા પિતાનું નામ છે અશોકભાઈ. મારા પિતા પાંચ ધોરણ ભણેલા છે. મારા પપ્પા વેચવાનું કામ કરે છે, મજૂરી કામ કરે છે. મારા પપ્પા ગમે છે કારણ કે તે મારી હર ઈચ્છા પૂરી કરે છે અને મને ભણવામાં મારી મદદ પણ કરે છે. હું મારા પપ્પાને સંદેશો આપીશ કે હું ભણી ગણીને મોટી થઈને તેમનું નામ રોશન કરીશ.